સેજ સુંદર પાથરી જ્યાં નિત્ય સુત ગાઢનિદ્રા મોહની અતિ આચરી જાગૃત કરી ગુરુરાજ ચંદ્રે બોધદાન કર્યું શરૂ સજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત મંચાય છે. પદ ક્રમાંક 505. ઓમ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ એના જેવું જીવને સંસાર રોગ મટાડવાની બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જોવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પત્રમાં જો ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. મથાળે છે ઓમ. ઓમમાં બધું આવી ગયું. સતરાતર વિશ્વ ઓમમાં આવી ગયું. ઓમ એટલે નવકાર મંત્ર. ઓમ એટલે બ્રહ્મા વૈષ્ણુ મહેશ. ઓમ એટલે ત્રિપદી. સકલ શાસ્ત્રનું મૂળ ઓમ. ઔમ. ઓમ એટલે બ્રહ્મા વૈષ્ણુ મહેશ. ઓમમાં બધું જ આવી ગયું. ઓમમાં નવકાર મંત્ર આવી ગયો. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાય સાધુ. અર્યંત અશરીરી સિદ્ધ આધારનો આ અને આ સ્વર સંધિથી આ થયું. પછી ઉપાધ્યાયનો ઓ થયું, આ નવો. અને સાધુ એટલે મુનિ, એનો મ. ઓમ. ઓમ એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં આવી ગયું. ઓમ એટલે સકળ ચરાચર વિશ્વ. ઔ ને મ. ઉત્પાદ અને ત્રિપદી. જગતના 6 દ્રવ્યો છે. 6 દ્રવ્યનો એક ગુણ સામાન્ય બધામાં છે એવો ઉત્પાદ અને ધ્રુવ. ઓમ. પદાર્થનો નાશ થતો નથી, છતાં પલટાય છે. આત્મા દ્રવ્યનિત છે, પર્યાય પલટાય. એમાં જગતના પદાર્થો નાશ થતો નથી, છતાં પલટાય છે. શું પર્યાય? પણ મૂળ દ્રવ્ય નાશ નહીં. સોનું તો વિનશે નહીં, ગડગડામણ જાય. સોનાને ગમે તેવા આકાર આપો તો સોનું નહીં મટે, પણ એના આકાર જુદા પડે એટલું જ. અને આપણી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ હોવાથી પર્યાય તરફ જાય છે, મૂળ તરફ નથી. વીંટી કહીએ પણ સોનું નહીં કહીએ. સોનું મૂળ દ્રવ્ય છે, વીંટી તરફ પર્યાય છે. આ મોટી મોટી ભૂલ છે.
મર્યાદન દ્રષ્ટિદાયક છે અને મૂળધન ગતિ નથી. આ બધા પરમાત્મા છે. સર્વજીવ સચિત સમ પણ એક દ્રષ્ટિ નથી. આ તો નાનો ના મોટો ના વાણીઓ વાગરી પાટીદાર. ક્યારે કોઈ વસ્તુનો કેળવણ નાશ ચેતન પામે નાશ કેવો ભણે તપસ નાશ થાય. સોનાના ગમે તેટલા કે સોનું નાશ પામે તેમ આ જીવનો પણ નાશ નથી. ગમે તે દેહ ધારણ કરે પણ આત્માનો નાશ થતો નથી. ત્રિપદી ઉત્પાદ વ્યય ને ધ્રુવ. ઉત્પાદ ને વ્યય પર્યાય છે, ધ્રુવ એ દ્રવ્ય છે, નાશ ના થાય. આ જગતના સર્વ પદાર્થો કાયમના જ છે, કોઈ તો નાશ થાય નહીં. ગીતામાં પણ કે છે ના સતો વિદતે ભાવો ના ભાવો વિદતે સત. ત્રપદી કે છે કોઈ તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય વેદવસ્થા જોઈ. આ ઓમમાં કેટલું બધું છે. ત્રિપદી ભગવાન તીર્થંકરને કેવું જ્ઞાન થયું. તેઓએ સત્સંગ રચ્યું. ભગવાન પહેલું શું બોલ્યા? ઓમ. ઓમ ત્રિપદી. ત્રિપદી ઉપરથી ગણધરોએ માર્ગની રચના કરી. માર્ગ શેમાં છે? ઓમ. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ દેવો થયા નથી. આ ગુણોને ત્રિપદીને રૂપક આપ્યું દેવોના નામે. બ્રહ્મા નામનો કોઈ દેવ નથી, ગુણ છે. પર્યાય ઉત્પન્ન થાય છે બ્રહ્મા. વિષ્ણુ પાલન કરે છે. તે પદાર્થ મૂળ સ્વરૂપે નાશ પામતો નથી, કાયમ રહે છે. અને શંકર નાશ કરે છે. બ્રહ્મા છે મહેશ એ દેવો નહીં, પણ આ ત્રિપદીના ત્રણ ગુણો એને દેવ રૂપે કલ્પ્યા છે. શંકર નામનો કોઈ દેવ થયો નથી. આ ગુણને નામ આપ્યું છે, રૂપક છે. પણ આપણે રૂપક નથી સમજતા. વાચ્યાર્થ પકડી મેળ ના ખાય કે છગન ગધેડો છે. ગધેડ 4 પગ છે, એનો વાચ્યાર્થ એ પણ એનો ખરો અર્થ શું છે? ગોળીઓ છે, બુદ્ધિ વગરનો છે. એમ આ દેવ એ તો નામ રૂપ છે, બાકી કોઈ થયો નથી. શંકર નામનો કોઈ દેવ થયો નથી, હોઈ શકે પણ નહીં. કે શંકર બાપ તો કોઈ બતાવતા નથી. જો શંકર દેહધારી કોઈ થયો હોત તેનો બાપ હોવો જોઈએ. શંકર છોકરા ખરા, કાર્તિકેય ને ગણેશ. તો જેને છોકરા હોય એનો બાપ હોય કે ના હોય પાછો એનો. એના પાસે દીકરી પણ ખરી, અને દીકરા ખરા પણ સંતોષી માય ખરી, પેઢી માય. આ રૂપક છે. રૂપક ને નહીં સમજતા આપણે વાચ્યાર્થે પકડીએ મેળ નહીં ખાય. એનો લક્ષાર્થ જોઈએ. એમ ગણપતિ પણ રૂપક છે. ગણપતિ નામનો કોઈ દેવ નથી. જેમ ગણધર, જૈનોમાં ગણધર. ગણ એટલે સભાનો પતિ, ટોળું. એનો પતિ તે ગણધર. એમ ગણપતિ
સમાજનો આગેવાન. જ્યારે કોઈ મહા કાર્ય શરૂ કરીએ, સભા ભરીએ, તો પહેલા શું કરીએ? પ્રમુખની વરણી કરીએ. તો પહેલા કોને બેહાડીએ? ગણપતિ. ગણપતિ આ રૂપકને આપણે નહીં સમજતા, ગુંજાઈએ છીએ. તો ગણપતિ કેવો હોય? ઊંચા આસને બેસે. બોય બે સભાપતિ હોય તો ઊંચા આસને બેસે, ખુરશી ઉપર દેશાણ બાજુ ઉપર બેસે છે. પછી ગણપતિ કેવો હોય? એનો ખબર ઝીણી હોય, બધું જાણે. ગણવા ખવનારી. ગણપતિ કેવો હોય? નાક રોવું હોય તો બધે તેને ગંજાવે કે શું આખા સભામાં શું છે. ગણપતિ કેવો હોય? ધનવાન હોય, રિદ્ધિ ને બુદ્ધિ. નહીં તો ગણપતિ તો ભિખારી લોકો લૂંટી લે. આજે એવા ભિખારી એવા આગેવાન થાય તો લૂંટી લેશે. રોડ બનાવ પૈસો લઈ જાય, રોડ જ ના બન્યો. કેવો જોઈએ? ધનવાન જોઈએ, બુદ્ધિવાન ને બુદ્ધિવાન જોઈએ, પણ બુદ્ધિવાળો જોઈએ. ગણપતિને બે સ્ત્રીઓ, બુદ્ધિ અને રિદ્ધિ. મોટા માણસ ખોટું ખાય, મોસાર કરે, દારૂ પીવે તો લાડવા ખાય. ગણપતિ શું ખાય? લાડવા ખાય. એમ ગણપતિ પણ એક રૂપક છે. ઓમ એટલે ચરાચર વિશ્વના પદાર્થોનો એક અક્ષરનો પદાર્થ ગણતો ઓમ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. કોનો કર? વિતરાગનો. જેવા તેવાનો લેખ ભાગનો નહીં. જેને રાગ દ્વેષ નથી એવાય કહ્યું છે. રાગ દ્વેષ વાળો શું કરે? પોતાના તરફ ખેંચે. ભૂલ ધૂણે તો નારિયેળ ઘર પડે ખચતો લેતું જવાય. પણ તો રાગ દ્વેષ નથી. મારું તારું નથી, પક્ષપાત નથી. એવા વિતરાગનો કહેલો માર્ગ. તો બીજો તો શું કરે? પોતાના સ્વાર્થ શોધે. પછી વિતરાગ. રાગ હતા પણ વીતી ગયા. આપણા જેવા જ હતા. ખરું બધાનું પેરઈ છે. માણસમાંથી તો ગયા છે મોક્ષે. વિતરાગ આશા થાય છે. રાગ વીતી શકે. એનો વિતર આપણો કેમ ના વીતે? વિતરાગ કે તો આશા થાય છે કે હું પણ વિતરાગ થઈ શકું. એ ભગવાન પણ અહીંથી જ ગયા છે. રામાયણ હતા અને મહાવીર હતા. એ સંસ્થાને ખડતા હતા અને જાત જાતના વેશ કાઢતા હતા. કઈ કૂતરાનો, બિલાડીનો, પશુનો, પક્ષીનો, પાયડાનો, બાયડીનો. મોરબીજી કહે છે ભગવાનને ઓળંબા દે છે. તમે શેના મોટા? બાળપણે આપણ સસને ઘી રમતા નવ નવ વેશે. આજ તમે પામ્યા પ્રભુ થાય. અમે તો સંસાર ને વેશે. પ્રભુજી ઓલમડે મત કીધો. મોહિતજી ભગવાન ગાળો મળે છે. ગાળો નહીં, એ તો વ્યાસુદ્ધ અલંકાર છે. કહેવાય ગાળ પણ ગુણ ગાય છે. તમે શેના મોટા? ભૂલી ગયા? બાળપણે આપણે સતને રમતા નવ નવ છે. ભૂલી ગયા કે કૂતરાનો, બિલાડીનો, પશુનો, પંખીનો, બાયડીનો, પાયડાનો, ભાઈનો, બહેનનો કેવો બે કાઢતા રમતા હતા. તાર આપણે રમતા હતા ને. આપણે રમીએ છીએ. ભાવી રમતા હતા આપણી ભેગા. બાળપણે આપણા સસને રમતા નવ નવ છે. આજ તમે પામ્યા પ્રભુ થાય. તારો પાઠ પૂરો થઈ ગયો તો ભગવાન થયા
પાઠ અધૂરો રહી ગયો. તમારો પાઠ પૂરો થઈ ગયો, માં અધૂરો રહી ગયો. પણ આપણે તો બાળપણા સ્નેહી છીએ. એમ વિતરાગ કે તો આશા થાય છે કે જે માર્ગે ગયા તે માર્ગે જવાય. વિતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ કેવો? પરમ શાંતરસમય. ભાષાના નવરસ છે અને ભોજનના 6 રસ છે. 9 ને 6 15 રસની માલકીના જીભ છે. ભાષા અને સ્વાદ 15 રસની માલકીના જીભ છે. તેમાં જે ભાષાના રસ, એમાં ખરો રસ કયો છે? શાંત રસ. ભગવાનની વાણી શાંત રસ છે. મળ્યો ઝાડો આવે ટાળો થઈ જાય. અને વિધાની વાણી સદરસ નથી. કવિઓની વાણી રડાવે. જાના બાલા વાવરો મરો મુડીનો નરો બાયલા શૂરવીર ચડાવે. કેટલીક વાણી તેવી હોય કે તમને રડાવે. રડાવે. કેટલીક વાણી તમને કામ ક્રોધ ઉત્પન્ન કરાવે. પણ ભગવાનની વાણી કે છે શાંત. ક્રોધ, માન, માયા, લોભ, વિશ્વ ટાપી દે. એ શાંત રસ સરસનો રસાધિરાજ છે. પરમ શાંત રસમય. પૂર્ણ સત્ય છે. પણ કેવા પૂર્ણ સત્ય? તો પૂર્ણ સત્ય બોલ્યા તો અપૂર્ણ સત્ય હોય ને હોય. કોઈ વસ્તુને એક પક્ષે વાત કરીએ, બીજા પક્ષને ઉમેઠીને તો અધૂરું કહેવાય. જેમ હાથીનું વર્ણન વાંદરા કરવા લાગ્યા, પણ કેવો વાંદરો? તે એકના હાથમાં હાથીનું પેટ આવ્યું કે હાથી તો બીજ જેવો હોય. તો બીજો કે છે તું જુઠ્ઠો છું. હાથી તો દોડા જેવો હોય કે જેના પર પૂંછડું આવ્યું. હાથું ખરું એક જ પક્ષે, બાકી તો જાણતો જ નથી. ત્રીજો કે તમે બધા જુઠ્ઠા. હાથી તો શેબેલા જેવો હોય કે જેના હાથમાં સુડાવી. તો કે વાંધા મુવા છો. હાથી તોબલા જેવો હોય કે જેના હાથમાં પગ લાગ્યા. તો પેલો કે તમે બધા જુઠ્ઠા. હાથી તો કોશ જેવો હોય કે જેના હાથમાં દમતું ચડાવ્યા. બધા સાચા થઈ કે એક પક્ષે એકાંગે. માવત કે શું કા લડો છો? બધા અંગો ફેરવ્યા. ત્યારે ખબર પડી કે સર્વાંગે સત્ય સત્ય અને એકાંગે સત્ય જુઠ્ઠું. એકાંતવાદ અજ્ઞાનતાની નિશાની છે. મારો મહાવીર એમ કોઈ કાળે સર્વાંગ સત્ય છે. એવો નિશ્ચય રાખવો જીવના અનધિકારી પ્રાણને લીધે સપૂતના વિના સમજાતું નથી. પોતાની આવું શાંત રસમય અનેકાંતવાદ છતાં કેમ સમજાતું નથી? અનધિકારી લાયકાત નથી. શું કરે? લાયકાત વગર બધું નકામું. પહેલી લાયકાત મેળવો તો છાયની ઉપર શાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આવે જો એવી દશા સદગુણ બોધ સુહાય. આવી દશા આવે સદગુણ બોધ ઉગી નીકળે, ડૂબી નીકળે. જે કહું તે કેમ નથી સમજાતું? જીવના અનધિકારી પણ લીધે લાયકાત નથી. લાયકાત ના હોય તો જે ગુણ કરનારો એ બોધ એના અવરોધ થઈ પડે, રિએક્શન થાય. જે કોઈ પ્રેમ અવતરે, પ્રેમ તેના ઉર્મો ઠરે.
શક્કર ખોરનું સાકર જીવન ઘરના પ્રાગ હરે. ગધેડું સાકર ખાઈ મરી જાય તો ગુણ કર્યો કારણ કે લાયકાત નથી. શું કરે? ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તત્પરતા સરે. લાયકાત નહીં, ઉત્તમ વસ્તુ મળે સાકર. ચાર સિંધનું માથું જે મીઠા ધર્મ મરે, ખારા થનું માથડું મીઠા પાણીમાં તો મરી જાય કારણ કે લાયકાત નથી. ઉત્તમ વસ્તુ અધિકારી ના મળે અર્થન સરે. આ જ્ઞાન વચન મોક્ષે લઈ જાય એવા, પણ લાયકાત વગરના ને રિએક્શન થાય, આવડું પડે. કટાયેલા વાસણમાં દૂધ નાખીએ તો દૂધ બગડી જાય. પાત્ર જોઈએ ને, પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા પ્રમતિને પ્રતિમાન. મોક્ષ જોઈએ છે, સંયમ પાળો, નહીં તો અવળું પડશે. પાત્ર ના વસ્તુ ન મળે, મળે તો ઉલટે નુકસાન કરે. ગધેડો હાકર ખાઈ મરી જાય. પાત્ર વગર શું કરે? પ્રભુજી કહેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ લાયા છો? કયું વાસણ? બ્રહ્મચર્ય. વિષય પર કાબુ રાખો. આ તો જંતર ખાવું છે, ઝાપડું છે, મોજ કરવી છે. મોજ કરવી છે, મોક્ષ બે નહીં બને. મોજ કરવી છે. લાયકાત વગર નકામું છે, ઉલટું રિએક્શન થાય. ભાઈની દવા ખાતો હોય, શરીર ના પાડે તો ખાય થતા મસાણ. એટલે આપણે જ્ઞાનીના વતન કેમ નથી કરતા? પાત્ર વગર જીવના અનધિકાર પાના લીધે બીજું સપૂતનો યોગ કદાચ આને લાયકાત હોય પણ જ્ઞાની ના મળે શું કરવું? ખેતરમાં ધરું તો તૈયાર છે પણ પાણી નથી. કેવું રૂપે? પાણી છે પણ ધરું નથી. શું રૂપે? બે જોઈએ. સત્પુરુષનો યોગ, અનાદિની લાયકાત. તો કામ થઈ ગયું. અનાદિકાળથી રખડતા બે યોગ નથી મળ્યા. સત્પુરુષનો યોગ અને જીવનું અધિકારી પણ ખોડું મોડું ચાલ્યું છે. સત્પુરુષ જ્ઞાની પોતાને કઈ રખડતો છે? એને અનુભવ મળતા સત્પુરુષ ના મળે. પણ આ બધું એને કરતા છે કે જે મૂલ્યા જે જ્ઞાની ઓળખ્યા, આપણો તો ખરાબ ખરો જોગાઈ ગયો. આ મને બહુ છે અને મહાપુરુષ શરણું મળ્યું. હવે કેવું બાકી રહ્યું? કરવા માંડી પડો. ઘણા એને મળે છે પણ લાયકાત નહીં. શું કરે? ઉત્તમ વસ્તુ અધિકારી ના મળે તો વ્યર્થ ના સરે. તે માટે ગ્રંથ દેજો યોગ્ય નહીં તો શું આવડવું પડે? જાણતો નથી ને ઓછું પાત્ર ને દુઃખું ભણ્યો. વડકારી બહુ દીકરો જોડ્યો જોઈ લો પછી આખા ઘરને અથેળીમાં રાખે. હા, બાબરાઈમાં થયો ને એમ ઓછું અદકું ભણ્યો. લાયકાત ને બહુ ભણ્યો પછી એક બધા કૌશળ મોટો હોય. ગુરુ ભણાવતા હતા થોડી પદર નાખે.
એને વિદ્યા પ્રાપ્ત થઈ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. તેની બહેનો મળવા આવી, નેણા શેણા રેણા કરીને બહેનો બધી એ હોશિયાર હતી. ગુરુજીને પૂછે છે, મારે ભાઈ બાપ પાડોશની ગુફામાં બેઠા છે જ્ઞાનમાં. પેલી બહેનો તો ત્યાં ગઈ, પણ સ્ત્રીબદ્ધ જોયા નહીં અને સિંહ જોયો. શું કરે સૂર્યભદ્રે, મારી બહેનો આવે છે ને, ચમત્કાર બતાવો. સિંહ થઈને બેઠેલા. પેલી બહેનો પાછી પૂછે, તમારા ભાઈ તો છે નહીં પણ સિંહ છે. સિંહ મારા ભાઈને ખાઈ ગયો છે. શું? ગુરુજી જાણી ગયા. હવે આને વિદ્યા પચાઈને ભણવાનું બંધ કર્યું. ઉત્તમ અધિકાર વિના મળે વ્યથના સરે. ઓછું પાત્ર કુ ભણ્યો, ભણકા યોગ દીકરો ધણ્યો. એટલે લાયકાત હોય તો જીવાય ને ના જીવાય. એટલે આ બે વાત જીવના અનધિક્રમના લીધે ને સત્યના વિના સમજાતું નથી. અનાધિકાર ત્યાંમાં ચાલ્યું. સપુરુષ થતા ક્યાં રખડતો હશે, અને જયારે સપુરુષ ને ક્યાં જાય? સથલો નાચનારો થયો તો કૂતરો મૂતરોળો થયો ક્યાં દેખાય? બીબી ગરજોગ થયો હતા, મિયા ગોરજોગ થયે ગરજતે મંડાય. બંને જો પરિપક્વ જોઈએ. સત્પુરુષ હોય આ જીતે. એટલે અનાદિકાળના પરિબળમાં આજે આપણને ઉત્તમ જોગ મળ્યો છે. મને બહુ છે, સર્વના બધા સાધનો પ્રાપ્ત છે અને સપૂર્ણ યોગ. હવે તારી વારે વાર થઈ જા તૈયાર. આ કાયમ નહીં રહે. આ જોગ આવી ગયો. સંસ્થાઓ મોટા બીજું કોઈ પુણ્ય કાર્ય નથી. વારંવાર ચિંતન કરવું આ પરમ સત્ય છે. કે સપૂતને શરણે જા, તેનો મને સદા નિશ્ચય રહો, સદાય આજ. સત્પુરુષના કયા પ્રમાણે થવું છે એ અર્થાત મારા વિશે પ્રકાશ કરો અને જન્મના નિબંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. હવે આ જોગ આવ્યો છે, જન્મજરા મરણમાં નથી રહેતો, છૂટા થવું છે. પણ એને લાગ્યું નથી જન્મ મરણ શું વળી, એ તો એમ મરી જાય મટી ગયા, પર ભવ જ નથી. નરાતા નાસ્તિક છે, પરભવ છે લાગે ને, પડ્યા ઘરમાં શી ભલે થશે. તો મરી ગયા મટી ગયા. ઘરમાં છે એ દેખાય છે, પણ બહુ જણાતો નથી. પાપ મનાતો નથી. તદ્દન મોડે મોટી વાતો કરે છે, પણ શ્રદ્ધા નથી. તે પોતાની નથી એ મોટી વાત છે. કદાચ પરની છે, ઘડિયાળ છે, પશુ છે, પંખી છે, અનુભવ નથી. જાણનાર તે માનને કહીએ કેવું જ્ઞાન? પોતે પોતાની નથી. શું કરે? કોઈ કલ જીવ એને લાગુ થાય અને પછી જાગે તો પછી હું કે નહીં. આ મારી દશા. જન્મ ધરાવના નિબંધન ચેતન નિવૃત્તિ થાવ નિવૃત્તિ અત્યંત નિવૃત્તિ. હવે મારે જન્મ મરણ ના જોઈએ. કેમ? દુઃખ ના હોય તો ફરજ પડે અને બધે જાત્રા કરે, પણ દુઃખ છે શું જાત્રા કરીએ? જન્મ દુઃખ પાય વગરનું. અને એના કરતા માના પેટમાં વળી તેથી અધિક દુઃખ. તરુણ કુમાર ને ગરમ સોયા રોમે રોમે પહોંચે, એના કરતા વધારે દુઃખ એને મારા ઉદરમાં છે.
તો ભૂલી ગયો. અને ધર્મ ગતેથી દુઃખ, સ્વાવડ વાવડ સમી, કોણ તો બે મરે, કોણ તો એક જીવે, કોણ તો બે જીવે. બાળપણમાં દુઃખ, જુવાનમાં દુઃખ, ગળપણમાં દુઃખ. નહીં તો ભલે ના ઉતારે બધે ફરી જાત્રા કરે તો લોકમાં શું કરે? જન્મ ધરાને મરણ મારું તે મરણ તો મહા દુઃખ. શરીરના રોમે રોમે આ પ્રદેશો પોરવાયા છે છૂટા પડવાના, અને મારું માની બેઠેલો તે મૂકવાનું. એટલે ધર્મધરા મરણના દુઃખ ના હોત તો ભલે અવતાર લે આપણો વાંધો નહીં. બધામાં દુઃખ તો મરણનું છે. કોઈને મરવાનું નથી ગમતું, પ્રાય ઉભું રહેશે. મરવાનો હોય છેલ્લી ઈચ્છે પડ્યો ભાણી, તો મરવાની ઈચ્છા નથી. એક ડોશી ગરડી કે મારા પાના કોણ ખોવાઈ ગયો, મારી ટિકિટ કેમ નથી, મારું મોત કેમ નથી આવતું. રવેશી ખાટલો હુઈ રહેલી, અને બાજુમાં છોકરો હુઈ રહેલો ખાટલા. રાત્રે પાડું છૂટ્યું, ડોશીને પગ ચાટવા લાગ્યું. ડોશીએ સોંભરેલું કે જમરાજ આવે ને તે પાળે બેસીને આવે. જોઈ તો પૂરો પાડો પગ ચાટે, મરી ગયા. ડોશીને મરવું નહોતું, રોજ કહેતી હતી મારા પોના કોણ ખોદે, પોનો આવે તને આવું. ડોશી શું બોલી? હું મોની નથી, મોદાનો ખાટલો તો આ છે, છોકરાને બતાવ્યો. કોઈને મરવું ગમતું નથી, છતાં મરણ છોડતું નથી. જન્મ ધરાને મરણ માં દુઃખ છે. ગમે એવું થાય ને મરવા ઈચ્છતું નથી. ઝાડને એકાદ મૂળિયું બાકી હોય તોય તુલસીને જીવવા ઈચ્છે છે. કૂતરાના ટોટિયા ભાગી ગયા હોય તો ઢસતું ચાટાઈ રોટલો ખાઈ જાય છે. મરવા છેલ્લે દાડે મરવા નથી ગમતું. છેલ્લી છે પડ્યો ભાડી, ભાઈ એમાં ભાગ્યું. હવે ટાળી માટી થાય તો ઠીક, ભાઈ ને હાથને હલાવી ત્યાં તો પૂળે કીધું એ બોલાવી ના બેસ, બાળતાની થતું રહી ને મરતો મરવું નથી. એટલે જન્મધરાને મરણ માં દુઃખ છે. નિવૃત્ત થાવ એ જીવા ક્લેશરૂપ સંસાર. કેવો ક્લેશરૂપ સંસારમાં! એક સોય મૂકે એટલી કોઈ જગ્યા ને કે ક્લેશ ના હોય. આખો સંસાર ક્લેશથી ભરેલો છે. ખેતરમાં જાય તો દુઃખ, કોકે ધોર્યો વાળી, શેરી જાય તો કોકે પાણી ઢોળ લપસી પડ્યો, છાપું વાંધે તો કોના સમાચાર. ક્યાં છે શાંતિ? આખો સંસાર ક્લેશરૂપ છે. ક્લેશરૂપ સંસારથી વિરામ પામ, વિરામ પામ. પણ ક્લેશરૂપ સંસાર મૂકવો નથી, તોય છોડવો નથી. કોણિયોની ઠોક ગમે ને કોણ્યા વગર ચાલે નહીં. મુંબઈના લોકો કે છે બાપ મુંબઈ બહુ દુઃખ. બાસી પાણી આવે, બાસી દૂધ આવે, બાસી શાક આવે, રસ્તે થતા જીભ પડી કે બંધાય. આ ગાડી આવશે, ગાડી આવશે, ઉભો રહ્યો તો પેલી બીજી સ્ટાર્ટ થાય પાછળથી. સ્ટેશને જાય ત્યારે ધક્કે મારે ઉતરે. મુંબઈ નહીં રહેવું. પણ મુંબઈની છોકરીને ગામડામાં જમવું નહીં. બાપા મને નોકરી વાળો હોય ત્યાં થોડા 500 રૂપિયા મહિને આપજો, પણ મારે ગામડે નહીં. કોણેઓની ઠોક ગમે ને કોણે વગર ચાલે નહીં. નથી છોડવું. આ ક્લેશમાં નથી, એમાં જ રહેવું છે ને.
મારે તોય ના જવું હોય. વિરામ પામ, ક્લેશથી છૂટો થા, વિરામ પામ. એને ક્લેશ જોઈએ છે, શું કરે? એકલો હોય તો નિરોધ ને, એકાદ બે રોટલા હોય એટલે બહુ છે, પણ નથી ગમતું, એકલો નહીં ગમતું. એને ક્લેશ ગમે છે, કકરાટ ગમે છે, શાંતિથી રોટલો મળે તે નથી ગમતો. કેમ બેસી રહ્યા છો? કૂટો ને. ક્લેશ સાથે વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર. શું વિચારવાનું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વર્ગણા છે? રાખવું એ પર કરું. આ વિચાર. વિચાર તો કે દુનિયાના. પૈસા કેમ પેદા થાય? મોત કેમ થાય? લહેર કેમ થાય? પણ એવો વિચાર આત્માને કદી આવતા જ નથી. હું કોણ છું વિચાર આવ્યો કદી? આવે તે સમાધાન થઈ ગયું કે તરત જ ફરી કોણ છું જોવા દેખાવું છું એ. હું માણસ છું, મારું ફળનું નામ ગમનો, આટલું મારું વજન. ખોટા સરનામું આપે છે. હું કોણ છું નો જવાબ હજુ નથી જડ્યો. ક્યાંથી થયો? લ્યો, ક્યાંથી નહીં જાણતો જન્મ મારી પેટે. અને જૂઠો જવાબ સાચો માની બેઠો છે. શું સ્વરૂપ છે મારું ખરું? આત્મા નહીં તો શરીર, કાળો ગોરો ધોરો. ખોટા જવાબને સાચો માની બેઠો છે. એ સાચા જવાબની ઈચ્છા જ ના રહી. શાનો વિચાર કરવાનો? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સમતે વર્ગણા છે? રાખું કે પર ખરું? એના વિચાર તો બીજા કર્યા, મારા ના કર્યા. કરવાના તો વિચાર નહીં કર્યા. વિચાર કરીને પણ અવળા વિચાર કર્યા, બંધન ના કર્યા, છૂટવાના ના કર્યા. વિચારવું તું. એક વાણિયાનો છોકરો ઓટલે બેસી દાંતણ કરે સવારમાં. દત્તમ પટેલ બેસો પાવા જાય તો અવાડે છે. તો પેલો ઓટલા પર બેઠો હોય ને, બેસો જાય, એક ભેંસનો ભોંકો શીંગડાનો. વાણિયાનો છોકરો વિચાર કરે છે, આ શીંગડામાં પાર નીકળાય કે ના નીકળાય? એ 6 મહિના સુધી પેલી ભેંસો દાંતણ કરતો વિચાર આવે. આ તો ખતરો જ કરું. ભેંસ આવીને મોથું કરી દીધું. ભેંસ તો પડી ગયેલા થડપથડ. લોકોએ ઓતરીને પરણે છોડાયો. એટલે વિચાર તો કરવો તો 6 મહિનાથી કરતો વિચાર. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે રાખ? એના વિચાર. વિચાર તો હું કર્યા, પૈસા કેમ પેદા થાય? સારું મકાન કેમ હોય? મારું માન કેમ વધે? આત્માનો વિચાર કદી કર્યો નથી. બીજાને દાંટો મારવો કેવો શીશી થાય તે બધું આપણે. કઈ વિચાર પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા. પ્રમાદ, પ્રમાદ એટલે આત્મા સિવાય જે કઈ કહું તે પ્રમાદ. પહોંચીના વિષયો તે પ્રમાદ. કેમ? વિશ્વમાં પુરાત્માને ભૂલ્યો, ખાવામાં ચાટવા મારો દારૂ પડ્યો આત્માને ભૂલ્યો, કષાયમાં પડ્યો આત્માને ભૂલ્યો, ઊંઘવા ગયો આત્માને ભૂલ્યો, આળસ કરીને આત્માને ભૂલ્યો. આત્મા સિવાય જે કંઈક ભાવ કે ક્રિયા કરે બધો પ્રમાદ.
આત્માનો વિચાર કરો. આત્માની વાત કરો, આત્મા સંભાળો. ખેતરમાં રગ તૂટી જાય ને એટલી મહેનત તોય પ્રમાદ. ખરા તડકામાં તપે તોય પ્રમાદ. ભૂખ્યો રે દુકાન ચલાવે તોય પ્રમાદ. આત્માનું ના કર્યું માટે પ્રમાદ. ઊંઘે તોય પ્રમાદ, વિષય પ્રમાદ, કશા પ્રમાદ. આત્મા સિવાય જે કંઈક તે પ્રમાદ. પ્રમાદનો એકલો અર્થ એટલો અર્થ નથી, ઘણા અર્થ છે. પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા. પણ એવો પ્રમાદમાં જાગતો છે. જમવા બેસે ત્યારે બધું ભૂલી જાય. આત્મા છું, આત્મા છું. રસોડે આત્મા છું. આત્મા યાદ આવતો નથી. પહેલો છોકરો યાદ આવે છે, પૈસા યાદ આવે છે, માન મોટા યાદ આવે છે. આત્મા તો ભૂલાય, જે પોતે છે. મોટા મોટી ખોટ તો આ કે પોતે પોતાને ભૂલી ગયો. બીજું તો ભૂલાય, બીજું ખોવાય, આત્મા ખોવાય. છત્રી મુકાય, લાકડી મુકાય, ટોપી મુકાય, જોડો ભૂલી જવાય, પણ આત્મા ભૂલ્યો. એ તો પોતે છે. આત્માની શંકા કરે આત્મા પોતે. શંકા ન કરનાર એમાં નમણી વાત ને પોતે પોતાને ભૂલી ગયો. આખી દુનિયા છે, હું નથી. ઘર છે, ખેતર છે, પૈસા છે, ભેંસ છે, પાડી છે, અને હું નથી. તો એ જાણનારો કોણ? આ બધાને હાજરી કોણે પૂરી? ભેંસ છે, પાડી છે, ખેતર છે. જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન, પણ ખરેખર એમ જ થયું છે. પોતે જ ભૂલી ગયો, બધું છે, આત્મા નથી. પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા, જાગ. જ્ઞાની પોકાર કરીને જગા પર જવું નથી. હવે ઊંઘવાનો સમય ન હોય, ગયા ઊંઘવાના સમય. પશુ પંખીના તિર્યંતના ભવ હતા તો ઊંઘ્યો, હવે ઊંઘવાનું. દાડો ઊંઘ્યો તો ઊંઘવાનું. ઉઠ જાગ મુસાફિર બોર ભઈ, अब रेण कांदो सोवत है, जो सोवत है सो होवत है, जागत है तो पावत है. જાગશે તે પામશે. ઊંઘ્યો તો ગયું. મુંબઈ થી લાખ રૂપિયા ખિસ્સા બેન જતો હોય, ઊંઘાવે. અંદર ઊંઘે ને કઈ ખરા કિલ્લું ખરા થઈ જાય. એમ આપણે ઊંઘીએ છે, લૂંટાઈ જઈશું. અને બીજો દાવ જાગે ચાલે. પેલા રૂખા તમે તો એને પહોંચી લેવાનું. તમારા ખિસ્સામાં લાખ રૂપિયા છે, ઊંઘાય? ઊંઘો તો ખલાસ. ઊંઘવાનો સમય નથી. ઉઠ જાગ મુસાફર બોર ભઈ, अब रेण कांदो सोवत है. આ તો દાડો ઊંઘ્યો. મનુષ્ય ભવ. આ ભવમાં ઉત્તમ ઉત્તમ કાર્ય થઈ શકે એવો ચોક છે. ઊંઘવા બેઠો. ઊંઘી તો જતું રહેશે. કયું કરવું? જાગતાની પાડી, ઊંઘતાનો પાડો. માટે ઊંઘવાનો સમય નથી. આ ઊંઘે છે. અને ખરી ખરી ઊંઘ આદે આવી છે. આ ભવમાં તેને વિષયો આવ્યા છે. આટલા વિષયો કોઈ ભવમાં નહોતા. માણસ એટલા વિષયો કોઈ નહીં નથી. એ તેનું ઋતુ અનુસાર ચાલે છે. એની મર્યાદા મુકતા જ નથી. માન તો મર્યાદા જ નહીં. દાડે ખાય, રાત્રે ખાય, અને વિષયનું ઠેકાણું જ નથી બોલતા. અરે આ કાળ તો એવો બદલાઈ ગયો તો કલ્પનામાં ના આવે. વ્યાસની કલ્પના નતો એવા કાળ આવ્યો છે. બસ
નહીં ખાવાની ચીજો ખાઈશ, નહીં પીવાની ચીજો પીવે છે. શું વાત કરીએ? વિષો તો એટલા બધા પાર વગરના દવાઓ ખાય છે વિષે એટલે નિરાંત થઈ પણ પેટ થોડું પૂરું ઊભું કરે છે. ગળાડો હોય શા માટે? હવે તો જાગો, ઠેઠ જતા બધે વિષો પડશો, આત્માનું ક્યારે કરશો? નથી ધર્યો દે વિષ વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ વધારવા, પણ બસ મોજ મોજ પડ્યો છે. આખી દુનિયા પડી છે પણ માણસે તો સમજવું જોઈએ મારું શરીર આ બહુ શા માટે છે, શા માટે જન્મ્યો હતો ને શું કરી રહ્યો છું? નહીં તો રત્ન ચિંતામણ જેવો મનોભાવ રત્ન ચિંતામણી કરતા અધિક ચિંતાણી રત્ન માગો તે મળે, પણ આ મનોભાવ ને ધર્મ માગવું ના પડે મળે. અચિંત ચિંતામણ મનોભાવથી શું ન થાય? નરકે જોતે જવાય, મોક્ષ જો જવાય, દેવગતિમાં જવાય, તિર્યકમાં જવાય. એવા રત્ન ચિંતાને મને દેહ મળ્યો તાર શેમાં ગુમાવ્યો? ચાટવા ને આરોટવામાં. શું કર્યું? ખાવા પીવામાં કાઢ્યો. શું કરવા આવ્યો તો શું કરવા મંડી પડ્યો? આટલો આત્મા થઈ ગયો પણ તે નહીં, બસ મોજ જોઈએ. અરે પોણીએ જરાક ગરમ બનાવે ટાઢું ફ્રીજનું, કેટલા તો આખી દી ફ્રીજનું જ પાઇપ પીવે છે. આ પાણી ભાવતું નહીં. જરાક તો સંયમ રાખો. ખાવાનો બધું જ ખપે, બાવ બેઠો ચપ્પલ જેવાય ખપે. રાતે ખાય, દાડે ખાય, માટી ખાય, ઢેખારા ખાય, પોંદડો ચાવે. કોક તો સંયમ જોઈએ. સંયમ વગર સુખ નથી. આ મનોભાવ સંયમ માટે છે. જેટલું બને તેટલું ઓછી આદતે જીવો. આ બધું જ્યારે જોતા તો નવરા ક્યારે પડશો? જાગૃત થા, જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણ જેવો મનોદેહ પડતો છે. રત્ન ચિંતામણ વિચાર તો કરો. આખો જીવન વિશ્વ જ ગણશો. હું તો બહુ ડાયો. શાનો ડાયો? એક એકી પળ રત્ન ચિંતા વેર નાખે. કેટલાય ફળો લઈને આવેલો, શેમાં ગઈ વિષય કચાયમાં. શરમાતો નથી. આવી રત્નનો ઢગલો વેર નાખ્યો. કોઈ રૂપિયા વેરતો હોય તો ગોળીઓ રૂપિયા વેરે છે. આપણે શું વેરીએ છે? રત્ન ચિંતામણી ડાયા. આ મનુદેવ પરમાત્મા થઈ શકાય એવી તાકાત છે. એ બધું દેવ આત્માર્થે વાપર્યો તો રત્ન ચિંતામણી કરતા અધિક છે, અને દેહાત્મા વાપર્યો તો ફૂટી બદામ જેટલી કિંમત નથી. પશુ કી પન્યા બને, નરકા કથુર હોય, નરકી કરે નર કરે નર નારાયણ હોય. કણી ક્યાં કરે? કણી કેવી કરે? મોત છો. અને મોત છો તો કાળે કાળે વધે જ છે. બહુ જ મજા આવે. તો કોઈ ઠાલો નહીં. કઈનું કઈ તો હોય. તો બીડી પીતો હોય, ઉકો પીતો હોય, છેબડી કરતો હોય. કોઈ નવરો નથી. બસ એ બીડી
તમાકુ બધાને વળગીશ, કોઈ કુંવારો નહીં. કો તો વીડી પીતો હોય, ચા પીતો હોય, અને ચા એવી મૂડી ચીજ છે, વખણાય છે. શું કરાવે? બીડી તો ભોગવાય છે, પણ ચા તો વખણાય છે. ચા પીયો, ચાય ના પીયો લ્યો, ક્યાં છૂટે? ખોટું જ વખણાય તો ક્યાં છૂટે? જીવવું છે આત્માર્થે, તો ન છૂટકે ખાવ. તો વ્યસન શા માટે? બીડી જીવન છે, ઉકો જીવન છે, દારૂ જીવન છે. દારૂ વગર કોણ મરી ગયા? દારૂડિયા તો વહેલા મરે છે, બીડીઓ વાળા વહેલા મરે છે. આ તો વ્યવહારિક વાત કરીએ છીએ. તો જેમ જેમ સદાચાર એ વધારે સુખી. સદાચારી સુખી છે, દુરાચારી દુખી છે. આમાં તો જોયું નિગમન સાધુ ઠામ જો વિહાર, ખાધું ત્યારે ખાધું, પાણી પીધું, બસ. છતાં કે ડેગમ્બર બધું. દિગંબર ને કેવું ડેગમ્બર મોટો મજબૂત. એ શું શું ખાય છે? એક ટંક. તે સદાચારી સુખી છે, અને આયુષ્ય સર્વે કરીએ તો સંસારી જીવો કરતા નિગોળ સાધુ આયુષ્ય વધારે હોય છે, લગભગ 100 વર્ષ. એક ટંક ખાધા, બીડીઓ નહીં પીતો, ચાય નહીં પીતો. એ સદાચારી સુખી છે, દુરાચારી દુખી છે. સતત દુરાચાર કરે છે, એવો ફસાઈ ગયો છે કે નીકળાતું નથી. આ જગતના બધા પદાર્થો મૂકવા પડશે. વ્યસનો તો આ જીવને આ ભવ ને પરભવ બંને વધુ ખાપનાર છે. એ જીવ હવે તારે સત્જ્ઞાન નિચોકવા સોય છે. કોને? સત્પુરુષની, કે જે સત્પુરુષ સાચો માર્ગ બતાવે છે. આજ્ઞા તો પાડે છે, પણ કોની? સત્પુરુષની નહીં. સરકારની આજ્ઞા પર સરકારના કાયદા બધા પાડે. એ જાય ચોધરો કોર્ટમાં જવું પડે. બહેરીની આજ્ઞા પાડવી પડે તો હળખોટ પડે. આવડું છોકરું હોય નહીં હોય તો એનું કયું કરવું? બધાને આજ્ઞા પાડવાની, ગુરુ નહીં બસ. ડાક્ટરે પાડવાની, નહીં કઈ તો મરી જઈશું. પોલીસની આજ્ઞા પાડવી પડે, ગુરુ નહીં. જે આપણે હિતકારી છે તેની આજ્ઞા નહીં. એ જીવ હવે તારે સત્સંગના સત્પુરુષની આજ્ઞા પાડો. બધાનું કર્યું પણ જ્ઞાનીનું કર્યું નથી. આ ભાવ જ્ઞાનીનું કર્યું નથી. હવે આટલો આત્માર્થ કરીએ, એને કયું કરીએ? સંત તરણ આશ્રય વિના સાધન કર્યો અનેક, બધું કર્યું પણ જ્ઞાન કર્યું ના કર્યું. જ્ઞાની કે છે શું? તમે જીવન બનતા સુધી ઓછા પરિગ્રહથી જીવો, ઓછા સાધનથી જીવો. વધારીએ છીએ આને આવું બધું, આને આવું બધું, પ્રભુ આવું ને આવું બધું. તો ક્યાં સુધી જીવવાનો? મકાન કરાવે, બસ હાથ પડ્યું દા તૂટે, પણ તારા પાયા કોણ જાણે? ભૌતિક મત એટલું બધું લાગ્યું છે. આત્મા તો છે જ નહીં, મરી ગયો એટલે મટી ગયો. સપુણ્યાજ્ઞાની ઉપાયોગ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
શેની શાંતિ? કશાય. કશાય મટી જાય તો શાંતિ. ક્રોધ, માન, માયા, લોભ, વિષય. શાંતિ કોને? જેને કશાય મટી ગયા તેને. નહીં તો લાખો રૂપિયા તો શાંતિ નહીં. ગમે એટલું મારે પણ ક્રોધ હોય તો શાંતિ નહીં. જેને વિષય કશાય મટી ગયા તો શાંતિ. શાંતિ એટલે કશાય છૂટી ગયા તે શાંતિ. ક્રોધ, માન, માયા, આટલો ભાવ. આપણે એક જ ભાવ આત્માર્થે ગાળીએ. કૃપાદેવ શું બધા જ્ઞાનીઓ આ જ વાત કરી છે. તમને આટલો સમય મોડ ટૂંકો મને બોલો આત્માર્થ ભાવ. આજે આપણો મારે એટલું આકર્ષણ પાર વગરનું. આત્મા શબ્દ કે સંભળાતો જ નથી. ચારે બાજુ કુસુમનો ઘેરો. બસ કુસુમ. કોઈ જગ્યાએ આત્માની વાત મંદિરમાં નથી સંભળાતી, બીજે ક્યાં હોય. બજારમાં જઈએ ત્યારે ભાવ ને પૈસા ને મોંઘવારી. નિશાળમાં જાય તો ભણવાનું પાછ ન પાછળ. દવાખાના કે બહુ પૈસા કે નથી મળતું. ગાડી બેઠક બીજી વાતો આત્માની વાત ક્યાં સંભળાય છે? કોક સત્પુત્રી પાસે સંભળાય ત્યાં જવું નથી. હોબળે તો ચિત્ત ને બીજે હોય. અહીં બેઠો હોય તો વાત બીજે હોય. ગમતું નથી. શું કરે? જ્ઞાનીના વચનો કાન દઈને સાંભળો. બીજે જાય તો એકાદશી ઉત્સવમાં જાગરણ અતિ કઠણ તને લાગે. પણ ભોવિયા જોવા સારું, સારી રાત જ જાગે. મટકોઈ ના મારે એટલું જોવાનું રહી જશે. આ કામ નાટક જોવા જાય. શું ફાયદો પડ્યો? એમાં એને ગમે છે, આમાં નથી ગમતું. આટલો ભાવ આત્માર્થે ગાળીએ. એવો જોગમાં આપણને મળે, બીજા નથી મળ્યો. જેને સપનું શરણ મળ્યું એના વતન સંભળા મળે ભાગશાળી છે. આપણા કરતા બીજો કોઈ મોટો ભાગશાળી નથી કે જેને સપનું શરણ મળ્યું. આ બધી દુનિયા છે એ ચાહે કરે. આપણને જ્ઞાનીના વતનો સંભળા મળ્યા. ભાગશાળી છીએ તો એ ભાગ્યનો સદુપયોગ કરી લઈએ કે આટલો ભાવ આત્માર્થે ગાળીએ. જો દેહાત્મા ગયો તો આ બધું બહુની એક કોળી જેટલી કિંમત નથી. સુખતા